मूलं गुरुवाक्यं मोक्षमूलं गुरुकृपः अचितगिरिः समं चात्कज्जलं सिन्धुपात्रे सुरतरुवर्षाकाले कवि पत्रमुर्वेः लखित यदि गृहीत्वां शारदा सर्वकालं तद अपि तव गुणानामेष पारम् सोमुखस्ते तदन्तस्य कपिलो गजकर्णका लम्बोदरः विकटो विघ्ननाशो गणाधिपः धूम्रकेतो गणाध्यक्षो बालचन्द्रो गजानना द्वादशे तानि नामानि य पठे शृणुयादभिः मनोजवं मारुततुल्यवेगम् अनजितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं स्वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये श्रीरामदूतं शरणं सर्वमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणे नमो मृत्युंजय महादेव त्राहि मां शरणागतं जन्म मृत्यु जरा व्याधि पीडिता कर्म बंधनम् मुखं करोति वाचाल अंगुलंघयते गिरिं यत्कृपात् तवः वन्दे परमानन्दं हरे कृष्ण गोविंद मोहन माधव गोवर्धन गिरिवरम्
માધવના ગોવર્ધન ગિરિવરમ. સર્વે સંતુ સુખિના સર્વે સંતો નિરાભય સર્વભદ્રાણિ પશ્યન્તો મા કચ્ચિત દુઃખસ્નુયાત મા કચ્ચિત દુઃખયાત. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ. લાલાની બાળ લીલાનું વર્ણન આપણે ચાલુ છે. ખૂબ આનંદ આવશે. યમલાર્જુનના વૃક્ષની દશા, ખાંડાણીયાનો ઉદ્ધાર ન થયો પણ વૃક્ષનો ઉદ્ધાર થયો. ખરેખર બ્રહ્માજીએ નંદ બાબાને એમ કહેવાય કે વરદાન આપેલું કે તમારે ઘરે પ્રભુ પધારશે, સાર્થક થયું. પૂર્વજન્મમાં દ્રોણ વસુ ખૂબ તપ કરેલું. એની પત્ની ધરા એ યશોદા, આ બંને બહુ તપ કર્યું. એના પરિણામ સ્વરૂપે પરમાત્મા એને ઘેર પ્રગટ થયા છે. અને કેટલું સૌભાગ્ય પ્રભુએ એના ઘેર અવતરણ કર્યું અને એની સાથે એના કુટુંબની અંદર યદુકુળની અંદર આનંદ કર્યો. સુખદેવજી મહારાજ વર્ણન કરે, રાજા હવે લોકો સમ્મુખ આખો ગોકુળ વાસીઓ એના મનમાં લાલો વસી ગયો છે. મનની અંદર લાલો એક મિનિટને માટે ગોપીઓના હૃદયમાંથી, ઘરમાં કોઈ પણ સભ્યના હૃદયમાંથી ખસતો નથી. લાલાના દર્શન કર્યા સિવાય કોઈને મજા આવતી નથી. દરરોજ બધાએ લાલાના દર્શન કરે. કોઈ ફરિયાદ કરવા આવે એના બહાને પણ લાલાના દર્શન કરે. એમ કહેવાય કે ગોપીઓ રસોઈ બનાવતી હોય, શાકની અંદર વધારે મીઠું પડી જાય તો એ સ્વાદમાં કોઈ ફેર પડવા દે નહીં. પરમાત્માની કૃપાએથી રસોઈ બનાવતી વખતે ઈશ્વર ભજન કરો. પછી ટીવી સામું હાલતું હોય અને મનમાં કંઈક બીજું હોય અને એ રસોઈ એ કાંઈ પ્રસાદ બને નહીં. અમુક સિરિયલ આવતી હોય તકલીફ પડે, એ કે ઘડી આ સિરિયલ પૂરી થઈ જાય પછી જમવા આપવું. આપણે ઘરે જેવો દાખલો બની લો, આપણે કોકમાં નથી કહેતા. નો મેળ આવે, વ્યસન થઈ જાય. લ્યો એ સિરિયલ આવે ત્યાં સુધી કાંઈ મેળ જ ન પડે. આપણે જાણવું ના, પછી હું તો રહેવાનું કેવું જ્યારે નવરા થાય તેવો. ત્યાં બધી અડધી કલાકની હોય, બીજું હું ચાંદથી પકડી લઈ. આજે રસોઈ બનાવતી વખતે પ્રભુનું સ્મરણ અને ઈશ્વર ભજન અને આવું બધું જો થતું હોય, કીર્તન. જાનભાઈના છાણામાં વિઠ્ઠલ દેખાણું, કારણ કે છાણા છાપતી વખતે ભગવાનનું નામ લેતા, વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા. તો એ છાણામાં જો નામ સંભળાતું હોય તો આપણે રોટલીમાં હું કામ ન સંભળાય? તો પરમાત્મા સર્વત્ર છે. રજ કણમાં, અન્ન કણમાં સર્વત્ર પરમાત્મા છે. ગોપીઓ સાય સોલવતી હોય એમાં લાલો દેખાય. કે એમાં તમને લાલો દેખાણો, એ કે આ કાંઈક કરામત વાળો તો છે જ, જાદુ વિદ્યા જાણતો હશે.
બધાને દેખાય? એમાં બધા લાલાને પ્રેમથી માખણ આપે. એમાં એક ગોપીએ માખણ નો આપ્યો કે નથી, તારે ઘરે ક્યાં કારણે છે એટલી બધી 20 ગાઉ 150 ગાઉનો માલિક છો અને માખણ બીજાનું માગે? પછી એને એવું બધું આવડતું, સિરોટિયા ભરતા આવડતું, આપણે આમ ચીટીઓ. ગોપી ભાગી છે પછી પાછો વાળો જોવે બીજા. લાલાના હાથનો ચીટીઓ ભરાયેલો હોય પછી તો એની જિંદગી પર સાંભળે ને બાબા. હવે તો યશોદા મૈયા પાસે, કારણ કે ઓલો તો હજી ગોઠણ પર હાલતો હતો, હવે ઓચિતાનો ચાલવા માંડ્યો. પછી તો ફરિયાદોનો ઢગલો થયો યશોદા મૈયા પાસે. ફરિયાદો આવે છે, યશોદા મૈયા આમ ખોટો ખોટો આમ ખીજાય, પણ એને અંદરથી હસવું આવે. બાલકૃષ્ણનું એમ કહેવાય કે એનું વાણી, વર્તન, વ્યવહાર બધું કેટલું સુમધુર હતું. અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ અતિતમ મધુરમ હૃદયમ મધુરમ ગમનમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ. પરમાત્માનો બધો સુંદર છે કહેવાનું આવે. નખ શીખ આવા દર્શન બધી ગોપીઓ કરતી. એક વખત યશોદા મૈયા દધી મંથન કરે છે. હવે કામમાં ધ્યાન હોય તો છોકરો ક્યાંક આડાવડો થાય ન હોય ખબર હોય, ગમે એ કામમાં ધ્યાન મગ્નતા, ચારે બાજુ ધ્યાન રાખવાનું કામ બહેનોનું. પછી પાછો ઠપકો અમારું પડે, છોકરાને ધ્યાન ન રાખ્યું જવું તોય તકલીફ. ઓલું ઘરનું કામ હરખું ન થાય તોય કે અત્યાર સુધી આ કામ નથી થયું. એટલા માટે એમ કહેવાય સ્ત્રીઓને બધી બાજુ સાંભળવાનું છે મારી માતાઓને. આજે યશોદા મૈયા કામમાં બરાબર કે આ શ્વાસ લેવા હવારમાં આવે છે, જો શ્વાસ નહીં થઈ હોય તો હવારમાં જવાબ હું દેવું બધાને બરોબર દધી મંથન કરે છે. અને આ જ વખતે એમ કહેવાય દધી મંથન કરતા શ્વાસ ફેરવતા ફેરવતા સરસ ગીતો ગાતા. આમ લખ્યું છે. હવે આપણે વલવણ આવી ગયા ઘર કટુક ને સાપ પાડો છે જય ગિરનારી, એમાં ગીત ગાવાનું ગાળો ન રહે.
કદાચ ગાય તો આપણું કોઈ સાંભળે નહીં. એટલે આવું આવ્યું છે. હવે ક્યાં આમાં ગીત ગાવ? પેલા વરુણા હા કસરત થતી એટલે કોઈ ટાઢિયા ન દુખતા, કોઈને હાથ ન દુખતા. સવારમાં રોજ કસરત કરવાની. આમાં કસરત નહીં. પછી આપણે દવાખાને જવું પડે. મારે ગોઠણ દુખે છે, મારે હાથ. પહેલાનું બધું આવી જાય તો સારું હતો. દવાખાના વાળા કઈ નવરા પડે થોડા. પણ દધી મંથન કરતા કરતા પ્રભુના ગીત ગાય અને યશોદા મૈયાના કપાળમાં પરસેવો આવી ગયો. આટલા દૂધ દધી મંથન કરતા હતા અને એ પરસેવાના બિંદુ કપાળમાંથી નીચે પડે એનું વર્ણન અલૌકિક વર્ણન છે. ટૂંકમાં પરસેવો પડે અને કાંઈક પ્રયત્ન થાય અને કાંઈક મળે, કહેવાનો ભાવ એ છે. વેણીમાંથી ભૂલો કરવા માંડ્યા અને લીન બની ગયા દધી મંથનમાં, થાય ફેરવવામાં. અને એ વખતે લાલાને અમૃતપાન કરવાનું મન થયું. એટલે યશોદાભાઈએ ધ્યાન ન આપ્યું. એટલે પછી રીણ ચડે એટલે શું થાય? બે દાંતનો મેળ પડી જાય. વોટને કઈ વાંધો ન આવે. દાંત વિહીન દાંતને આમ બે કચકચાવી અને ઊભા થયા અને વસ્ત્ર પકડ્યું. એટલે દધી મંથનમાં ધ્યાન હતું. એટલે યશોદા મૈયાએ એને દધી મંથન ન કરવા દીધી. એક પર આમ બેસતી. એટલે એને રીણ ચડી. રીણ ચડી એટલે જે દધી મંથન જે તૈયાર થઈ ગયું હતું, માખણ નાખ્યો, પાણો ફોડી નાખી ગોળી, અને પછી ઊભી પૂછડીએ. એને કોઈ આંબી શકતું નહીં. ભાગવામાં પહેલો નંબર એનો જ હતો, દોડવામાં. યશોદા મૈયા પાછળ આગળ કે હવે આવું કરે એટલે વાર છે. ખૂબ દોડ્યા, હાથ આવી ગયો. હવે કે આને એમ કામ કરો કે આપણે ઘરમાં દોરી પડી છે લઈ આવો, બાંધીને રાખવો થાંભલી હારી. આજે એને આપણે ક્યાંય એને તોફાન કરવા દેવો નથી. ઘરમાં દોરડું હતું, બાંધ્યો થાંભલી હારી. પણ થાંભલી હારી ગાંઠ મારવા જાય ને ટૂંકું પડે, બોલ્યો દાંત કાઢે. બાદો છે કે લાવો તમારું દોરડું. લીધું. હા, તોય મેળ ન પડ્યો. તો એક આંગળ ટૂંકું પડે. હવે કે આટલે આટલું ટૂંકું પડે. પાડોશીના બધાના દોરડા બગાવ્યા તો મેળ પડ્યો. ને પછી ખીજાણા ને એટલે પછી હાથમાં લીધી લાકડી લઈને વાહે થયા, પાછળ દોડ્યા. અને નંદ બાબા બધું જોવે. એ મનમાં દાંત કાઢે. મા દીકરીની રમત. નંદ એટલે આનંદ. યશોદા બધાને પ્રેમ આપે તે. અને લાલો બ્રહ્મ છે, આ જગતના તમામ જીવોને નચાવે તે. અને આ જ લાલો એની માને દોડાવે છે અને ખૂબ આનંદ આવે. નંદ બાબા મનમાં હશે. અને પછી ઠપકો છે, હું કામ લાકડી લીધી? જ્યાં સુધી હાથમાં લાકડી છે તે તારો આ લાલો પકડાય છે નહીં. તારી આ લાકડી મૂકી હેઠી એટલે હમણાં પકડાઈ જાય. હા, નંદ એને ખ્યાલ હતો કે પરમાત્માને પકડવા માટે આ લાકડીને મૂકવી પડે. અભિમાન રૂપી લાકડીને છોડી અને પછી લાલો પકડાય. પછી નંદ બાબાને કહે, બાબા આમાં મારી માનો કાંઈ વાંક નથી. હો, વાંક બધો મારો જ છે. મેં જ માખણનો ગોળી તોડી નાખી, એના માટે આ સજા છે. કહેવાનો ભાવ એ. પછી જે ગોળી ફોડી નાખી હતી ને એનો માખણ એને બારીથી ઘા કરીને એના ગોપ બાળોને ખવડાવ્યું. અને એક વાંદરાઓ હતા ને, જ્યારે મારી મદદમાં તમે તે હું તમને કાંઈ ખવડાવી શક્યો નથી. રામા અવતારમાં જંગલમાં આવું હોય એટલે એ મારા ગોપ બાળો આજ ધરાઈને માખણ ખાઓ. બારી જ ઘા કરે. બધાને તૃપ્ત કર્યા છે. પોતે ઘરનું નથી માખણ ખાતો, લોકોને ખવડાવે. ટૂંકમાં પરમાત્માનું
બધું પવિત્ર છે. પરમાત્માનું કર્મ ધર્મ રસસ્યાદખિન ગણત્રાયા વસુસકવજસ્રજઃ દષ્ટા પરિશ્રમઃ કૃષ્ણ કૃપયાસિન સ્વબંધને. ભગવાન સ્વયં પોતે બંધાય એની ઈચ્છા હોય તો હું તમે એને કોઈ બંધનમાં રાખી શકતા નથી. એ બંધનમાં હાજર કરીને આવે તમારી ભક્તિ દ્રઢ થાય ત્યારે. મા ભક્ત્યા પ્રણશ્યતિ. અને ભક્તો કેવા હોટવાળા હોય. નરસિંહ મહેતાએ કેદારો ગીરવે મૂક્યો, ભગવાન પાસે આમ હાથ લાંબો કરી બીજા, ભલે કાંઈ વાંધો નહીં, તમ તારે આ કેદારો તો મારે છોડાવવો નથી, મારો જેનો નાથને જો સારી ભક્તિ હોય ને તો આજ મારું કાર્ય મારો દીનો નાથ સિદ્ધ કરે. નરસિંહ મહેતા એ હાર એમ કહેવાય ત્યારે રાજાના ગળામાંથી એમ કહેવાય છે નરસિંહ મહેતાના ગળામાં. અને કેદારો દેવા ભગવાનને પોતાને આવવું પડ્યું. ભક્તિનું પ્રમાણ કળિયુગમાં બનેલી ઘટના છે આ બધી. પરમાત્મા ભક્તો પર આધીન હોઉં, હું ભક્તને આધીન છું, એમાં કોઈનું કાંઈ ચાલતું નથી. પરમાત્માની બાલ લીલા અદ્ભુત છે. પરમાત્માને જે બંધનમાં નાખ્યા છે એ લાલો કે હે માં, આ બંધન હું કાયમ યાદ કરીશ. આ દોરડાથી જે તમને બાંધ્યો છે ને એ મારે કોઈથી નહીં ભૂલાય. મારી માં યશોદાને હેંચમાં હુડ આવી જાય ને લાલન કેટલો પરિશ્રમ કરાયો, પાછળથી પછતાય છે. ગોપીઓ ગોપબાળો બધા ભેગા થયા, ખૂબ આનંદ કરે છે. નંદ બાબા કે લાલાની રક્ષા તો પરમાત્મા કરે છે. નંદ બાબાને ખૂબ આનંદ થયો છે. ગોપીઓ પણ એને માખણ મિશ્રી ખવડાવે છે કે ભાઈ આને વાલું શું છે. માખણ મિશ્રી વાલા છે, સત્વ ગુણ છે. દધી મંથન કરીએ દૂધ, અને મંથન કરતા એમાંથી માખણ તરવા માંડે. કેટલું સરસ મજાનો નવનીત છે એ તરે છે, એટલે ઉપરી હોય સાસમાં. પછી કોકવળી મારી જેવા બ્રાહ્મણો હોય સાસ લેવા જાય, માખણ તરતું હોય, બાયું કે થોડી લાગે સાસમાં માખણ. એક તો માખણ ખવડાવે પ્રેમથી કે હાલો ગોરદાદાને માખણ કોણ દેતું હોય, તો માખણ થોડુંક રહેવા દે કે છોકરાઓ ખાય ને તો હજી વાતો કરે. આ જગત છે બાપ, રહી જાય એમાં શું થઈ ગયું. આજે એમ કહેવાય કે ગોપીઓ બધી એક વખત ભેગી થઈ, ભેગી થઈને આજ લાલા નારે લઈ જાઉં પાણી ભરવા જઈને ત્યાં વાંધો નહીં કે પણ એને કંઈક બહાનું દેવું પડે ને, એટલે ખોટો કંઈક માખણની માટકી લેવી અને કહેવાનું લાલા માખણ તારી હાથું જ લીધું અને તું અમારે હાલ સારું. લાલાને બજારે નીકળ્યો તો વટથી નીકળ્યો પાછો, ગામ ધણી હોય એમ. નાનો હતો પણ વટવાળો તો બહુ એમ. બધી ગોપીઓ નીકળી અને કીધું લાલા તારા ભાઈબંધો તારે કઈ ગયા એ કે હજી મારે એને બોલાવવાનું બાકી છે. બોલો તમારે શું કામ? એ કે આ માખણ થોડુંક બચ્યું છે એમ થયું કે લાલાને આપી. એ કે લાવો અત્યારે. તો નહીં એમ ન મેળ પડે કે તારે મને હારે આવવું પડે. હાલો ને મારે શું વાંધો, પહેલાં કંઈ સાફ પાડીને પાણી ન આવતા, પાદર કૂવો હોય સીસવાનો હોય એટલે ત્યાં પાદર ગયા પાણી ભરવા બધી ગોપીઓ. અને લાલાને કે તારે માખણ ખાવું? હા. હવે મારી ગાડી લેતો હોય ને હું થાકી ગઈ, હવે ચાય ને આગું મૂકી દે બેડું કૂવો પાસે બે.
ગાગર લઈ આવે એટલે કે આંડો બોલાઈ ગયો જો આંડો લઈ આવે જા આંડો લઈ આવે હાલ એટલે ઈંડોણી બોલાઈ ગઈ જતો ઈંડોને લઈ આવે વળી પછી બીજી કોપી એ લાગી મૂકી આવે લાલાને કામ કરીને તોડી નાખ્યો હવે ખીજાઈ પેલા બધી કીધું કે લાલા માખણ તને દેવાનું જ છે એક કામ કર આ એક હિલ પાણી સીસી દે કૂવામાંથી લાલો હાથમાં શીસણીઓ લે ગાગરમાં ગાળીઓ નાખી અને એમ કહેવાય કે એ પરમાત્મા પોતે ગોપીઓને પાણી વખતે ભરી દે આવું કામ જો કરતા હોય ને તો એમ કહેવાય કે આકાશમાંથી પુષ્પ વૃષ્ટિ થઈ એમ કહેવાય કે તેજ ગણેશ મહેશ સુરેશ ઉદાહી નિરંતર ગાવે જોહી અનાદિ અનંત અનંત અભેદ અછેદ સુવેદ બતાવે નારદ થઈ સુવ્યાસ રટે બિહારે પુરી તન પાર ન પાવે તાહી અહેર કિશોર યા સસિયાવર થાશ પે નાચ નચાવે થોડાક માખણ હાટોથી આ બધી ગોપીઓ આજ આ જગતના નાથને જે નચાવનાર જીવને નચાવે તો કહેવાનો એ પરમાત્માનું સ્વરૂપ છે અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો વિભુ પ્રાપ્ય સર્વેન્દ્રિયાણામ निर्विकल्पो निराकार रूपो એક વખત એમ કહેવાય કે એક માળી ફૂલ ફળ લઈ નંદ બાબાને ઘરે આવતો અને રોજ વિચાર કરે કે લાલાના દર્શન કરવા એમાં એક વખત મેળ પડી ગયો લાલાને એને ફળ અને ફૂલ આપ્યા અને એની ટોપલી એને રત્નોથી ભરી દીધી બોલ આ પરમાત્માની કૃપાનું ફળ છે કારણ કે 108 વખત એવો હતો એમ કે છે આમાં લખ્યું છે 108 વખત એને આચા ન છોડી આપણે આની ઉપરથી એવું સાબિત કરવાનું છે એ વાર્તા નથી પણ 108 વખત એને ભગવાનને મળવા એના દર્શન કરવા પ્રયત્ન કર્યો પણ છતાં એ હિંમત ન આવ્યો એટલે પરમાત્મા એને સામેથી દર્શન આપ્યા એમ આપણે એમ કહેવાય કે કોઈ પણ ભક્તિ હોય દ્રઢ ન બને તો આપણે હારી ન જાવ આપણા ગુરુજી કહેતા હોય ક્યારેક તમને પ્રકાશ દેખાશે તો તમને અંધારો દેખાય તો ડરી નહીં જવાનું એમાંથી ક્યારેક પ્રકાશ થશે કહેવાનો ભાવ એ છે સંકલ્પેન હિ સિદ્ધ્યંતિ કાર્યાણિ ન ચ મનોરથ શ્રદ્ધા અને વિશ્વાસ રાખો કાર્ય જરૂર પૂર્ણ થશે હવે ભગવાન મોટા થયા અને વૃંદાવન જવાની ઈચ્છા થઈ ત્યાં મેં વન કોઈથી જોયું નથી તમે બધા વાતો કરો છો મને વન તો દેખાડો વૃંદાવન ગોવાળિયા કે તમારા બાપુજીને પૂછી જાઓ
જ્યારે કામ કઢાવવાનું હોય તો લાલાની કળા એટલે ઓહો, આમાં લખ્યું બહુ આનંદ આવે છે. એના નંદ બાબાને ખંભે ચડી ગયા અને ટેવ હતી ખંભા ઉપર ચડીને ઘોડો કરે અને ફરતાય ફેરવે. હા, પ્રમુખ હતા ટૂંકમાં, આ ગામના મુખી હતા, છતાંય એના બાળકને ખંભા ઉપર બેસાડીને આખા મહેલમાં ફેરવતો, એવી એનો નિયમ હતો. અને એ એનો બધો થાક હોત ઉતરી જતો, પોતાના લાલાને ખંભે બેસાડી અને ગમન કરે. એમાં તો પછી શું હોય, જીવ બ્રહ્મને ખંભે ચડાવે એને પછી થાક થોડો લાગે, કહેવાનો ભાવ એ છે નંદ એટલે જીવ. અને પછી નંદ બાબાને વાલ મંડ્યા કરવા. અને ત્યારે નંદ બાબા આજ કાંઈ કામ કઢાવવાના જો લાગે. હા બોલ લાલા, શું છે કામ? કે આ બધા વનમાં રોજ જાય, વૃંદાવનમાં કેવું કોઈ ઝાડવાનું બધું મારે જોવું છે. કે હજી તારું કામ નહીં, તું હજી નાનો છો. વનમાં સિંહ, વાઘ, વરુ, જંગલી પ્રાણીઓ, અમારે ક્યાં તારું ધ્યાન રાખવા આવું? એ કે નહીં માને. યશોદાભાઈ આગળ કાલાવાલા કર્યા. માતા થોડી જવા દે, એણે મનાઈ કરી. અને હવે તો ગામમાંથી નાની નાની વાસળીઓ છોડી મૂકે ખીલેથી અને પૂછડા પકડીને વાહે દોડે. વાસળી દોડે અને આની પાછળ પાછળ. એટલે બધાને બહુ આનંદ આવે જોવાની. દોડી વાળું મોઢું થઈ જાય ને આખું શરીર. હા, તે આવા પેવર ને રોડ ને એવું કાંઈ હતું નહીં. અરખાથી આંગળું લીપે એટલે એમાં પેવર નાખ્યા હોય એવું લાગે. તો બધાને બહુ આનંદ આવતો. એ બલરામ અને કૃષ્ણની લીલા છે, અદ્ભુત છે. મનુષ્ય જે ક્રિયાઓ કરે એવી ક્રિયાઓ કરે એટલે ઘણાને એમ લાગે કે માણસ જ છે. આવશે ઘણાને એમ થાય કે આ કૃષ્ણ નથી એમ કહેવા વાળા છે, પણ એની હું દશા થઈ હમણાં આગળ આવશે. વૃંદાવનમ ગોવર્ધનમ યમુના પુલીના નિજઃ વિક્ષાતિકુતમા પ્રતિરો માધવયો નૃપઃ. બધા એના ગોવાળિયા લોકો હોય એ એમ કે લાલા તું વનમાં આવ્યો ને એક વાર ગાયો ચારો તો તને ખબર પડે. એ એની નદીઓ, એ ઝાડવાની શોભા, એ ખળખળ વહેતી યમુના, અને એ બધા ઢોર ચારતાય હોય અને નદીની અંદર ખળખળ અવાજ આવતો હોય, પક્ષીઓ કલરવ કરતા હોય, નત નવા પક્ષીઓ, જનાવરની બોલી, આ બધું તારે એક વખત તું આવે તો મજા આવે. કે પણ મારા બાપુજી માનતા નથી, શું કરવું? કે કાલે એમ કરજે, અમે વિસર્જન કરીએ ને એટલે તારે આવી જવાનું. પહેલાં છોકરાને બોલાવવાની રીતો ઘણી હતી હો. બાપુજી ના પાડે ને એટલે એ ઈશારા કરે ને કાં થાંભલા ખખડાવે ને એટલે ખબર પડી જાય કે બધા મારા મિત્રો આવી. ખબર પડી કે એક વખત જાય પછી ખબર પડે. જોયું બધા મિત્રોની સાથે ગત્વા વૃંદાવનમ. પણ ત્યાં આજે વૃંદાવનના વૃક્ષો પણ ધન્ય બની ગયા. પછી ખબર જ પડી ગઈ નંદ બાબાને, વાંધો નહીં, હવે લાલાને કઈ વાંધો નહીં, બીજે દિવસે જવા દે. અને ગાયો વાછડા બોલે હતો. ગાયોનું નામ ગંગી, ગંગી હે બોલે, ભગવાનની જેવી બોલે. બહુ આનંદ આવે, બધા બાળકો હસે અને આનંદ આવે. આજે લાલો વૃંદાવનમ ગત્વા તે ગોવર્ધનમ ગિરિ, ગોવર્ધન પર્વત જોયો, ખૂબ આનંદ આવ્યો. અને એમ કહેવાય છે કે આ એક રૂપ છે. કેવું કે બાળકો બધા નાના નાના, વાછડા એ બધા નાના નાના, બધા અંદરો અંદર રમતું કરે. કોઈ વાછડાને પૂછવું પકડે, કોઈ ગાયો અને ખીજવે, આવું બધી રમતું આની આવે. તો એમાં એમ કહેવાય છે સંતો જોઈ ગયા. આ રમત સંતો હોય લાગે.
छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटो सो मेरो मदन गोपाल। छोटी गैया छोटे छोटे ग्वाल, छोटो सो मेरो मदन गोपाल। आगे आगे गैया पीछे पीछे ग्वाल, बीच में विराज मेरो मदन गोपाल। आगे आगे गैया पीछे पीछे ग्वाल, बीच में मेरो मदन गोपाल। छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटो सो मेरो मदन गोपाल। छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटो सो मेरो मदन गोपाल। काली काली गैया गोरे गोरे ग्वाल, श्याम वन मेरो मदन गोपाल। काली काली गैया गोरे गोरे ग्वाल, श्याम वर्ण से मेरो मदन गोपाल। काट कावे गैया दूध पीवे ग्वाल, मक्खन खावे मेरो मदन गोपाल। घास खाए गैया दूध पीवे ग्वाल, माखन खाए मेरो मदन गोपाल। छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटो तो मेरो मदन गोपाल। छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटो सो मेरो मदन गोपाल। छोटी छोटी लकड़ी में छोटे छोटे हाथ, बंसी बजावे मेरो मदन गोपाल। छोटी छोटी लकड़ी में छोटे छोटे ग्वाल, बंसी बजाए मेरो मदन गोपाल। छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटो सो मेरो मदन गोपाल। छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटो सो मेरो मदन गोपाल। छोटी छोटी सखिया मधुबन बाज बजावे मेरो मदन गोपाल। छोटी छोटी सखिया मधुबन माय, दास रसाए मेरो मदन गोपाल। छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटो तो मेरो मदन गोपाल। छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटो सो मेरो मदन गोपाल। छोटो तो मेरो मदन गोपाल। छोटो सो मेरो मदन गोपाल। વત્સપાલમાંથી હવે ગૌપાલ બન્યા છે. પરમાત્મા વાછડા ચરાવતા હવે ગાયો પણ મીઠા ચરાવવા. 11મા અધ્યાયની અંદર પ્રભુ વાત્સલ્ય છલકાય છે, વત્સપાલ થયા અને પછી 15મા અધ્યાયમાં ગૌપાલ થયા. ગાયો ચરાવે, લાલો ગાયોને ખૂબ વહાલ કરે છે. અને મેં કીધું એમ ગાય ને બોલાવે કંગે હે યમુના અને આવી જાય ગાય. બધા નામ પાડ્યા, નામ પ્રમાણે ગાયો કાન ઊંચા કરીને દોડતી લાલાની પાસે આવે. લાલો ગાયને એમ કે એનું ગળું છે ને એ ગળા ઉપર એનો હાથ આમ રાખતો. આપણે કોઈ માથે અને કોઈ પણ ગાયના ગળામાં હાથ રાખે અને કેટલો વહાલ કરે. માને જેમ એનું બાળક ચુંબન કરતું હોય એમ કાંઈ ગાયને પ્રેમ કરતો. અને આ દેશની અંદર વિપ્ર ધેનુ સુર સંત હિત લીનો મનો અવતાર. વિપ્ર એટલે ભૂદેવ અને ધેનુ એટલે ગાય, સુર એટલે દેવત્વ વિચારવાળા અને સંતો મહંતો એની રક્ષા માટે પરમાત્મા અવતાર લે છે. અને ખરેખર પરમાત્માએ એમ કે અત્યારે એનો થોડું વાજન ચાલુ કરી દીધું હોય
ગૌ રક્ષા, સમાજ સુધારણાઓ આ બધું ચાલુ જ છે. ઈશ્વરની કૃપા કહેવાય. ગાયોની રક્ષા એ આપણી પોતાની જ રક્ષા છે બાપા. અમારે એક ઠેકાણે પટેલે એમ કે અમે મોટા ભાઈ મૂકી ગયા હતા અમારા ગામમાં. અમે બધા ઓટલે બેઠા હોય, આમાં એક નાનું એવું વાસણું હોય અને એ ભૂતું રખડતું હોય તો કોઈને ગમે નહીં. એટલે અમે બધાએ અમારે કરિયાણાની દુઃખ નથી એટલે બધાએ બે જે બાઇકમાં હોય ફાળો કરીએ. અને એ તો નાની વાસળી કાંઈ ખાય કે નહીં, પછી એવું કાંઈક ઝીણું એવું કંઈક ખાવાની વસ્તુ કાંઈક દાણ કે એવું આવતું ઝીણું, તો એ અમે દામનગરથી મગાવીને વાસળીને દરરોજ નાખી. એમાં વાસળી થોડી થોડી મોટી લગભગ 6 મહિના હાંચવી. અને પછી એ ભરવાડ લોકોને ખબર હોય કાંઈ કોની છે. એક દી અમારે ત્યાં ભરવાડ આવ્યો બીડી બાકટ લેવા. એ કે આ વાસળી તમે પાળી ગોર દાદા? મેં કીધું ના ના. તો કેમ? એ કે આ તો 200 વીઘાના ખાતેદારની છે. કેમ? કાઢી મૂકી, દૂધ નથી દેતી. એ કે કોણ ખોટે ખોટી નીણ ખવડાવે? થોડીક આપણી ભૂલ છે. પછી પાછો એ ગૌશાળામાં બહાર દાન લખાવે, ઘરની વાસળી રખડે. સત્યમ પરમ ધીમહિ. અને એ જ ગામમાં એક એવો દાખલો બન્યો કે બળદ ગવડો થાય ને ત્યાં સુધી એને પ્રતિમા પાડીને ખેતરને છેડે દાટી દે, પણ હરિજનને ન આપે. સુખી છે હજી આજની તારીખમાં એ માણસ સુખી છે. બળદને કોઈ કતલખાને મોકલ્યો નથી. ગાયોની રક્ષા એ આપણી પોતાની રક્ષા છે. ગાય એ ધરતીનું રૂપ છે. જ્યારે જ્યારે ધરતીને તકલીફ પડી ત્યારે એણે ગાયનું રૂપ લીધું છે અને એ ગાય સ્વરૂપે બ્રહ્માને બધી પ્રાર્થના કરે છે. ગાય છે એના ગૌલલાટે વસતમ ગોવિંદ કંદે બ્રહ્મણો સ્થિત ગૌ પુત્રે વસતે પિતૃ શિવો ગૌ પૂજા મમ પ્રિય. એના કપાળમાં વસુદેવ એટલે ગોવિંદ પોતે જ છે. બોલ. કંધે બ્રાહ્મણો સ્થિતમ, કાંધના ભાગમાં બ્રહ્મા છે. અને ગૌ પુત્રે વસતે પિતૃ શિવ, એના પૂંછડામાં પિતૃદેવો અને શિવ ગણો વસે છે. તર્પણ કરીએ ત્યારે આપણે ગાયને પૂંછડે પાણી રેડીએ છીએ, કારણ કે ત્યાં પિતૃઓ તૃપ્ત થાય છે, શિવ તૃપ્ત થાય છે. ગાય માતાની એમ કે જેટલા વખાણ કરીએ એટલા ઓછા છે. વશિષ્ઠજીને ગાય આપી હતી, કામધેનો ગાય, ઈચ્છા પ્રમાણે વરદાન આપતી. ભય દૂધ એ સંપૂર્ણ ખોરાક. ગમે એવો માંડો હોય ને, મહિનોથી દૂધ ખાય એટલે રેડી થઈ જાય. તો ગાયનો ઉપમાન ભારત દેશમાં તો ન જ થાય. પરમાત્માએ ગાયોને આટલું વહાલ કરેલું. ખૂબ ગોવાળોને પ્રભુ આનંદ આપતા. એક વખત યમુનાના કિનારા ઉપર બાળકોની સાથે ગાયો ચરાવતા હતા. બધા સાથે પ્રભુ ગમ્મત કરે. ભક્તિને કિનારે 2 વિઘ્ન આવે. કંસે ત્યાં 2 ભાઈબંધને મોકલ્યા, પચાસો અને પચાસો. કંસને ક્યાંય હક નથી. બધા મિત્રોને ભેગા કરીને રોજ કે હવે મારું શું થશે, મારો કાળ જન્મી ચૂક્યો છે, મિત્રો હવે મારું કંઈક કરો. એટલે મિત્રો જેટલા હતા ત્યાં સુધી તો મદદ કરી. હવે આ 2 જણા આવ્યા, પચાસો અને બકાસો. કહેવાનો ભાવ એ છે, પહેલા તો ભગવાનને મારવા દોડ્યો, પણ પછી પરમાત્મા ઓળખે ગયા અને
એને પછાડીને મારી નાખ્યો. પછી બકાસો લાંબી ચાંચ કરી અને આવ્યો. ભગવાનને જાણે હમણાં ખાઈ જશે. ભગવાને બે હાથ પકડીને ચાંચ ફાડી નાખી. બોલે ગિરિરાજ ધરણ કી. આ વખતે 5મો રમકડો ભાંગી નાખ્યો તો એને હક નથી, પોચે નથી આવતો. આ ભાગ્યો કેવો છે? કંસ અભાગી છે. પેલો એનો વારો ન આવ્યો. આ પેલા બધા એના સાગરીતો હતા, એના મિત્રો હતા અને આગવાલા હતા. એનો વારો પહેલા પાડ્યો. રાજા પોતે લડવા ન જાય, પેલા બીજાને મોકલે, પછી એનો વારો પડવો જ પડે ને કે ભાગીને વયો જાય. કહેવાનો ભાવ એ છે કે આજે કંસ અભાગ્યો છે, એનો વારો છેલ્લે આવશે. પરમાત્મા એને મિત્રો ઉપર કેટલો ભાવ હતો એનો એક દાખલો છે. ખાવું પીવું, ભોજન, રમવું, આ બધું ગોવાળને થાય અવોતપ્રોત બની ગયા. નંદ બાબા કે મોટા ઘરનો દીકરો હતો અને છતાં પણ એને કોઈ મોટાઈ નથી કરી કે હું મુખીન દીકરો છું. ગોવાળ લોકોને જે પહેરવા કપડા ન હોય એ ઉગાડવા હે રખડતા કે મારે થોડા કપડા પહેર, એને જેવો જ હું લાગો છું. આપણે તો વોટ પાડીએ, હોય ને કાંઈ, પણ છતાંય વોટ પાડવું ને આ જ તકલીફ છે. હોય એ કોઈ વોટ નથી પાડતા, નથી એ બધા વોટ પાડે છે. અવળું હાલે બધું કામ. સમાજને આ ખોટું કેમ દેખાવું? હોય નહીં કાંઈ, છતાં દેખાવ કરવો. પરમાત્મા એની વિરુદ્ધ છે. જેવા છો એવા જ છો. અરીસામાં કાંઈ બીજું કાંઈ ન થાય. તમે હોય એવા જ દેખાવ. કહેવાનો ભાવ એ છે. પ્રતિબિંબ એની વાત કથા આગળ આવશે. પણ શ્રી કૃષ્ણ પરમાત્મા બધા ગોવાળો સાથે બેહારીને એ કે કાંઈ લાવ્યા છો? મારી મા આજ મને ચેતા ભૂલી ગઈ, કાંઈ ખાવાનું દીધું નહીં ભાતું. યશોદા મૈયા ખાવાનું જતા ભૂલી જાય એવું લાગે છે તમને? પણ લાલો બધાની પરીક્ષા કરે. તમે કાંઈક મને આપો તો હું તમને આપું. 1 રૂપિયાનો ઘા કરે પણ વટ થઈ જાય. હું કરી નાખ્યું એમ મંદિરમાં. તો બોલો, ભગવાન એમ કહેવાય છે ભાવ માગે છે ને આપણે એને ભોગ આપી. છોકરો મગજના લાડો વાટી ટળવળતો હોય, મને કે મારા લાલાને ધર્યા વગર એને દે પેલા. એ પાણી પાસે એમાં જ પરમેશ્વર છે, એમાં જ મારો દીનો હાથ. મારે ઘણી વખત એવું થાય. અમારા છોકરો એવો છે, હું ભગવાનની પૂજા પાઠ કરતો હતો, મારે દેવલા હોત ઊંધા પાડી દે. પછી હું દેવને રખા મૂકીને એને રમતે ચડાવી દઉં. કારણ કે એ તો બાળક છે, બ્રહ્મ છે, એને રમતે ચડાવીને પાછા આપણે પૂજા પાઠ કરીએ. એમાં ખીજાય ન જવાય. ભગવાન આપણને કસોટીઓ મોકલે, એમાંથી પાર ઉતરો. આજ પરમાત્મા બધાની સાથે બેઠા છે. એ કે કાંઈ લાવ્યા એટલે ભોગ બહુ લાગી. બધા કે ભાતો મીઠા છોડવા બધા. વાહ કે તારી માં રોટલો બનાવ્યો? હા સારું. એ ઓલો મધુમંગલ કે મને નકરી કઢી આપી, મારે રોટલાનો મેળ નહોતો આવ્યો. કોઈ રોટલા લાવે તો કોઈ કઢી લાવે, કોઈ અથાણું લાવે, બધા નોખો લાવે, બધું કરી ભેગું. એ કે બધું ભેગું કરો મજા આવે. મધુમંગલે કઢી કરી નોખી રહે અને એ બધું કરીને આપણે સોળીને ખાવાની ટેવ છે. હા, મને બહુ આનંદ આવ્યો. અમારે હાથ પર ખોડિયારમાં લાભથી થાય. એમાં અમારે બહુ રાજકારણી એવું નહીં, પણ અમારે સંબંધની રોઈએ બેદરભાઈ ભાજાણીના બધા એના લાભથી પ્રોગ્રામ. એટલે અમને તો એ ખબર નહોતી આ લાપસીમાં કઢી સોળીને ખવાય. પણ એ બધા મોટાઓએ આવું કર્યું હતું મને, અને ખરેખર બહુ આનંદ આવ્યો. લાપસીમાં કઢી સોળીને ખાવાની જે મજા આવે એની વાત અલગ છે. તો સોળીને ખાવાથી એમ કહેવાય સત્વગુણ. કાલે મેં ન કીધું સમજીનો ઉપયોગ કરી કાંઈ હોવા દરકો રે, પણ 5 આંગળા છે. અંગૂઠામાં અગ્નિ તત્વ,
પ્રથમ આ તો પહેલી આંગળી છે એમાં વાયુ તત્વ, સૌથી મોટી છે એમાં આકાશ તત્વ, એની પડખેની આંગળી છે કંકુડી, જેને કહીએ આપણે કંકુડ ચાંદલો કરી લઈએ. હજી હમણાં ઘણા પહેલી આંગળી કામ કરે ચાંદલો, પણ એ પિતૃદેવની આંગળી છે. ત્યાર પછી આ પૃથ્વી તત્વ, ત્યાર પછી ટચલી આંગળી છે એ જળ તત્વ. આ 5 તત્વને સ્પર્શ કરી અને તમે જો ખાઓ તો એની મજા હોય. ઘણા આપણે ગ્લાસે ઊંચે જ પાણી પી તરસ ન શીખે, બોલો મોઢે માંડીએ તો મજા આવે. અને એની કરતાંય ખોબેથી પાણી પીતા આપણે, હા, એ અતિ ઉત્તમ. કહેવાનો ભાવ એ છે કે જે રીત હતી પહેલા, હવે જો કે આવતી જાય છે, પણ પરમાત્મા આજ જમવા બે બધા ગોવાળીની હારે બેઠા છે, ગોઠણિયા વળી, ત્યારે બાજુ ગોવાળિયા લોકો અને વિદ્યુત વેણુ જઠર પટયો શૃંગવે જંત કક્ષે વામમ પાણો મુસળ કેવલમ તત્કલ્પયંતે ગલેષુ તિષ્ઠન મધ્યે તપરિસહૃદઃ સહયન નર્વ વિશ્વે સ્વર્ગે લોકે વિશતે વિભવે યજ્ઞભુજ બાલકેલી. યજ્ઞભુજ, યજ્ઞનો ભોગતા, સ્વાહા એમ કહીને જે આહુતિઓ લે એ આજ બ્રહ્માંડનો અધિપતિ આજ કોળીઓ હાથમાં લઈ અને આજ ગોપાલોના ભોજન આરોગ્ય છે. ધન્ય છે એ ગોપાલોને. ભેટમાં વેણું, કાખમાં ગેડી, ડાબા હાથમાં દહીં ભાતનો કોળિયો, આંગળીમાં અથાણું, બધાને હસાવે, બાળ ક્રિયા કરે. આજ યજ્ઞ ભોતા. યજ્ઞેન યજ્ઞમય ધંત દેવા તાનિ ધર્માણિ પ્રથમાન્યાસનઃ કેહનાકં મહિમાનઃ તો યત્ર સાધ્યઃ સંતિ પૂર્વે દેવાઃ. સંજયતિ સિંદૂરવદનો દેવોદપાદ પંકજ સ્મરણમ વાસરમણિખિતમ સારાસે નાશયતિ વિઘ્નનાશમ. ન્યા હું વિઘ્ન આવવાનું છે. યજ્ઞ ભોગતા પોતે જમતો હોય જે ગોવાળોની સાથે, ત્યાં શું વિઘ્ન હોય? ન્યાય આવ્યો. બ્રહ્માને એમ થયું આ બધું સાચું હોય છે, ભગવાને અવતાર લીધો અને ગોવાળિયા થઈને આટા મારે છે, સાચું છે, લાઈ જવા દે પૃથ્વી લોક ઉપર. યથા ચાતુર્મુખો બ્રહ્મ નાત્યલોક પિતામહ આદચ મલે તાસ્મિ સર્વ કાર્ય તદિદયે. देवं सुतं देवं कंचचारुरमर्दनं देवकी परमानन्दं कृष्णवन्दे जगद्गुरु. सच्चिदानंद रूपाय विश्वोपाध्याय हेतवे तापत्रय विनाशाय वासुदेव नमाम्यहम्. આકાશમાંથી ઉતર્યા, વૃંદાવનમાં આવ્યા, ચારે બાજુ જોયું, આમ જોયું તો કે લાલો ને
એના ગોકબાલો બધા છે ત્યાં. એ જો હાચો કૃષ્ણ હોય છે તો હમણાં ખબર પડી જાય. હાચો લાલો, હાચા વિષ્ણુ ભગવાન ખરેખર જો પરમાત્મા પૃથ્વી ઉપર આવ્યા આજે એની કસોટી કરવાની. બધી ગાયો ચરતી હતી, પાછળ છૂટા ચરતા હતા. પ્રભુની કૃપા હોય ને શું બીજો હોય? ઘાસ ન હોય તો ત્યાં ઉગી જાય. એક ગાય ભૂખી ન રહી, જ્યાં પ્રભુ હારે હોય એમાં શું હોય ખાનું? મોજથી ગાયોને વાછડા ચરે છે. બ્રહ્માજીએ પોતાની માયાથી બધા વાછડા અને ગાયોને ઉપાડી અને આમ જતા જતા જોયું ને ત્યાં તો બધા જમવા આવી રહ્યા હતા. થોડુંક બાકી હતું. મધુમંગલ એ કે કઢી તોડી દેવાય. ગામ ધણીના દીકરાને આમ હાંકરીને કઢીનો વાટક્યો એક બાજુ લઈ જાય. ત્યાં ભગવાન એને કઢી હાથમાંથી આંચકી લીધી અને આમ પીવા જાય અને કઢી મોઢા પર ઢોળાની. બ્રહ્મા જોઈ ગયા. એ કે આ થોડા વિષ્ણુ ભગવાન હોય. બ્રહ્માજી ઉપડ્યા, ગાય વાસણ બધું લઈને જો જ્યાં હશે ને મેં પડી જાય. સારું ગયા. આજ પરમાત્માને બહુ આનંદ થયો. પ્રેમથી ખાઈને આંચકી નહીં લઈ લે. સમજાય ને? પ્રેમથી દેવું સારું, પછી ખેંચીને ઉપાડી લે એ કરતા યથા કાલ યથા દેહીને. ભગવાન કે મને બધું આવડે. કથામાં ક્યાંક લખાવે, અમારે એક છે રાજકારણી જ આપણે નામ નહીં, અને એક ઠેકાણે ઉમૈયામાં મંદિર હતું ને લખાવે કે 5 લાખ લખી નાખ. બધા કે બહુ રૂપિયા બહુ સારા માણસ છે ભાઈ, હાલો એને માટે તાલુકામાં આવી ગયા એટલે બધા માતાજી મંદિર વાળા ફાળો લઈને ગયા કે આ 5 લાખ. એ કે કોને લખ્યા? એ કરમશીભાઈ. એ કે બોલાય કરમશીભાઈ આવ્યા. એ કે શું છે? એ કે લખ્યા તમારે. એ કે ભૂઈ નાખ. અહીં કેવો પૈસ નામ કમાઈ ગયા ને આવી ગયા તાલુકામાં. હવે કોઈ ઉઘરાણી કરી બીજો લખીને પાછું ભૂઈ રાખવાનું. ભગવાનને છેતરવા એ કથા ન બોલવું હા. માટે ભગવાન એમ કે છે યદાચારાહમ પદઃ ભ્રષ્ટમ માત્રાહીનમ ચ યદ ભવેત તથાચારવત્તમ તામ દેવ પ્રસીદ પરમેશ્વર. બ્રહ્મા ગાયો ને વાછડા આમાં તો એવું ચોરી ગયા એમ લખે, પણ મને જરાક બોલી લાગે. ચોરી ગયા એવું ન કહેવાય, અદ્રશ્ય કરી દીધા. બ્રહ્મા થોડા ચોર હોય, આને બધી લીલા કરી છે. પણ આપણે ન સમજીએ કે એટલે ચોર સમજી લઈએ, એટલે આપણે થોડુંક સુધારીને કહી દઉં કે અદ્રશ્ય કરી. અને પરમાત્મા કૃષ્ણ ને બધા પછી ખાધા પછી પગા હાંબો આવે જે લાંબા થઈ હલન ઘડી દાળવાની છાયે બધા લાંબા ત્યાં આનંદથી ઉતા છે. એમાં એક ગોળની નજર ગઈ, આપણી ગાયો ક્યાંય દેખાતી નથી. લાલા તપાસ કરીને ગેડીઓ હાથમાં લઈને ગાડ્યા. હો પ્રભુ, ગંગી હે ગોમતી હે કઈ બાજુ છે? કે આવે જ મારો હાથ પડવો એટલે મારે દોડવાની જરૂર નથી. ન આવી ગોવાળો કે બાપાને જવાબ હું દેવું, હવે કંઈક કરવું જોઈએ. ચારે બાજુ જોયું, ક્યાંય ગાયો કે વાછડા દેખાણા નહીં. અને ત્યારે પરમાત્માએ આમ ધ્યાન કર્યું કે બોલો યોગ સાધના વસ્તુ અલગ છે. એ ક્યાંય શીખ્યા હોય છે તો આપણે પૂછી લવું પછી. પણ અભ્યાસે ને તો કોણ તે યોગશ્ચ ભાવુક. અત્યારે હવે આપણને પહેલા એવી ખબર નહોતી યોગ શું કહેવાય. ના તો ટીવીમાં આવે છે, સવારમાં 4 વાગે ઉઠીને નાયા ધોયા વગરના ચોટી પડે.